હેલો મિત્રો, કેમ છો? આજે આપણે વહીવટી કાયદા પર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે, વહીવટી કાયદાનું વર્ગીકરણ સમજાવો અથવા તો વહીવટી કાયદાના પ્રકારો સમજાવો. તો વહીવટી કાયદાના પ્રકારની અંદર 4 પ્રકારની આપણે વાત કરવા જઈ રહ્યા છે. આ પ્રશ્ન પર મોસ્ટ આઈએમપી સવાલ છે. ક્વેશ્ચન નંબર 2ની અંદર VNSUની અંદર વહીવટી કાયદામાં સવાલ પૂછાય જ છે, અથવા તો શોર્ટનટની અંદર કોઈ પણ એક પ્રકાર પૂછી નાખે છે, અથવા તો તફાવત પૂછી નાખે છે કે વહીવટી કૃત્ય અથવા તો ધારાકીય કૃત્ય એટલે શું, ન્યાયિક કૃત્ય અન્યાયિક કૃત્ય વચ્ચેનો તફાવત સમજાવો. આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમપી છે. તો આજે આપણે 4 પ્રકારની અહીં વાત કરી દઈશું, અને સિંગલ શોર્ટ નોટ પૂછાય તો એને થોડોક લંબાવવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. ચાલો, તો પ્રસ્થાનમાં તો અહીંયા આપણે કોઈ ફ્રેમ કરતા નથી, પણ વહીવટી કૃત્યની અંદર નીચે મુજબના પ્રકારોનો સમાવેશ થાય, જેની અંદર વહીવટી કૃત્ય શું છે, ધારાકીય કૃત્ય શું છે, ન્યાયિક કૃત્ય શું છે, અર્ધન્યાયિક કૃત્ય શું છે, એ આપણે સમજાવવાનું રહે છે. 4 જેટલા પ્રકાર આપણે સમજાવીશું. શોર્ટ નોટની અંદર અલગ અલગ પૂછી શકે તો અલગ અલગ ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કરજો. ચાલો, જ્યારે પણ કોઈ કૃત્ય પૂછાય તો 3 વસ્તુની આપણે વાત કરવાની છે. સૌથી પહેલાં વહીવટી કૃત્ય એટલે શું, એ અર્થ સમજાવવાનો, અથવા તો ધારાકીય કૃત્ય શું, એ અર્થ સમજાવવાનો. પછી એનું ઉદાહરણ આપવાનું કે આ કયું ઉદાહરણ, ધારાકીય કૃત્ય કોને કહેવાય, વહીવટી કૃત્ય કોને કહેવાય, એવા એક્ઝામ્પલ તમારે આપવાના છે અને એના લક્ષણો સમજાવવાના છે. શોર્ટ નોટની અંદર પૂછાય તો ડીપમાં સમજાવવાના, સિંગલ એક પૂછાય તો, અને બધા જ પૂછાયેલા હોય તો પછી એને સિંગલ લાઇનમાં ખાલી સમજાવીને આગળ જતા રહેવાનું, અંડરલાઇન કરીને. ઓકે, ચાલો જોઈ લઈએ. સૌથી પહેલે આપણે વહીવટી કૃત્ય સમજવાનો પ્રયત્ન કરીશું. તો અર્થ સમજાવવાનો છે વહીવટી કૃત્યની અંદર. તો મુદ્દા બનાવી લેવાનો, અર્થ, ઉદાહરણ, લક્ષણો. પ્રસ્તાવના સમાપન લખો તો તમે લખી શકો છો અહીં, પણ આપણા પાસે એટલો સમય નથી. 4 પ્રકાર સમજાવવાના છે. તો વહીવટી કાયદા અન્વયે જે વહીવટી અધિકારીને જે સત્તા આપવામાં આવેલી હોય, એ સત્તાને ધ્યાનમાં લઈને વહીવટી અધિકારી જે બી કંઈ કામ કરે, કોઈ પ્રક્રિયા એપ્લાય કરે, ફરિયાદો સાંભળે, રજૂઆતો સાંભળે, એ હુકમો આપે, કોઈ પણ કામ કરી શકે, તપાસ કરવાનું કામ કરી શકે, ફરિયાદ નિવારણ કરવાનું કામ કરી શકે, જે બી સત્તા એને આપેલી છે, કોને, વહીવટી કાયદા દ્વારા વહીવટી અધિકારીને જે સત્તા આપેલી છે, તે સત્તાની મર્યાદામાં રહીને એ વ્યક્તિ કામ કરે, કોઈ પણ પ્રકારનું કામ કરે. કયા કામ કરે? ભાઈ, તપાસ કરવાનું કામ કરે, ફરિયાદ સંભાળવાનું કામ કરે, કોઈ હુકમ આપવાનું કામ કરે, કોઈ પણ, બરાબર, નોર્મલી જે કામ એને આપેલા હોય તો તેને શું કહેવામાં આવશે? વહીવટી કૃત્ય અથવા તો વહીવટી કામ તરીકે ઓળખવામાં આવે છે. તો વહીવટી કાયદા ઘણા બધા છે. એ અંતર્ગત વહીવટી અધિકારીને સત્તા આપવામાં આવેલી હોય કાયદા અંતર્ગત, તે મુજબ જે પણ અધિકારી હોય તેણે શું કરવાનું? કામ કરવાનું રહેશે. એમાં બધી જ અરજીઓ સ્વીકાર કરવાનો, અરજીને નિકાલ કરવાનો, બધી જ બાબતો અંદર આવી જાય. પણ કોઈ પણ કામ કરવાની જે વાત આવે તેને શું કહેવામાં આવશે? વહીવટી કૃત્ય. ઓકે, તો એને વહીવટી કૃત્ય કહેવાશે. જોઈ લઈએ આપણે વહીવટી કાયદા અન્વયે. વહીવટી કાયદા ઘણા બધા હોય, એની અંદર વહીવટી કાયદા અન્વયે જે સત્તા મળેલી હોય, કોઈ પણ વ્યક્તિને સત્તા મળેલી હશે, વહીવટી અધિકારી હશે અથવા કર્મચારી હશે, જે સત્તા મળેલી હોય, જે કામ કે કૃત્ય કરવાનું થાય, જેવું કે અમુક વહીવટી સત્તા મળેલી હોય એ મુજબ એને કામ કરવાનું છે. કયું કામ કરવાનું ભાઈ? તો તપાસ કરવાનું કામ કરશે, ફરિયાદો સાંભળવાનું કામ કરશે, પછી એને નિકાલ કરવાનું કામ કરશે, પેટા નિયમ ઘડવાનું કામ કરશે, લાઇસન્સ આપવાનું કામ, જેવી એને સત્તા આપવામાં આવેલી હોય તેવું એણે કામ કરવાનું છે. કોણે? તો વહીવટી અધિકારીએ. તો વહીવટી કાયદા અંતર્ગત વહીવટી અધિકારીને સત્તા આપેલી હોય તે મુજબનું જે એ કામ કરશે એને શું કહેવામાં આવશે? એને વહીવટી કૃત્ય કહેવામાં આવે. દાખલા તરીકે લાઇસન્સ આપવું, લાઇસન્સ રદ કરવું, હુકમ આપવા જેવા કૃત્યો કામ વહીવટી અધિકારીઓ દ્વારા થતા હોય તો તેને શું કહેવામાં આવશે? વહીવટી કૃત્ય અથવા વહીવટી કામ તરીકે ઓળખવામાં આવશે. કૃત્ય એટલે કામ જ છે. ઓકે, તો આટલી જ એક્સપ્લેનેશન આપણે આપવાનું છે, વધારે ચર્ચા કરવાની કોઈ જરૂરત નથી. પછી તમારે ઉદાહરણ સમજાવવાનું છે. ઉદાહરણમાં 2 કે 3 તમે ઉદાહરણ લખજો. અહીં મેં તમને 2 સમજાવેલા છે. વહીવટી અધિકારી કોને કહેવાય? પહેલો જ આપણે પકડી લઈએ કે પોલીસ અધિકારી એ વહીવટી અધિકારી છે, કારણ કે વહીવટી કાયદો CRPC, IPC, પોલીસ, જાતના એના કાયદા છે, એ મુજબ એને કામ કરવાનું હોય. ચાલો, તો પહેલી વાત કરીએ. પોલીસ અધિકારી દ્વારા CRPC કાયદા અંતર્ગત એને સત્તા આપવામાં આવેલી છે. પોલીસને શું સત્તા આપવામાં આવેલી? કે વોરંટ સાથે કે વોરંટ વગર ધરપકડ કરી શકે છે. વોરંટ સાથે અથવા તો વોરંટ વગર શું કરી શકે? ધરપકડ કરશે. ધરપકડ કરીને પછી યોગ્ય પ્રક્રિયા એટલે કે 24 કલાકની અંદર એ શું કરશે? તો મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરશે. કોને? જે પણ આરોપી હશે. તો આ શું છે? CRPC કાયદો એ તમારો વહીવટી કાયદો થઈ ગયો ઓટોમેટિક, અથવા તો સત્તાનો કાયદો થઈ ગયો. અને પોલીસ અધિકારીને એ મુજબ એને સત્તા આપવામાં આવેલી છે કે વગર વોરંટી અથવા તો વોરંટ સાથે એ શું કરી શકે? પકડી શકે. તો પકડવાનું કામ કરે અને એ પ્રક્રિયા પણ એપ્લાય કરશે. બરાબર, તો આને કહેવામાં આવશે વહીવટી કાયદો. બીજો આપણે વાત કરીએ વહીવટી કાયદાનું ઉદાહરણ. કલેક્ટરની વાત કરીએ. કલેક્ટરને પણ પાવર આપેલા છે કે એ પણ વહીવટી અધિકારી છે. ચાલો, તો કલેક્ટર દ્વારા જમીન મહેસૂલ અંગેની રજૂઆત સાંભળવી. તો જમીન મહેસૂલ અંગે રજૂઆત સાંભળશે.
ફરિયાદ સાંભળશે, કોઈ નિકાલ લાવવાનું કામ કરશે, કોઈ હુકમ આપશે કે ભાઈ આને જમીન મહેસૂલની દંડ ફાળવો વગેરે વગેરે. તો કલેક્ટર દ્વારા પણ તપાસ કરવાની અને યોગ્ય હુકમો આપવાની, ફરિયાદો સાંભળવી, નિરાકરણ લાવવું. બરાબર. કયા અંતર્ગત? જમીન મહેસૂલ અધિનિયમ એક્ટ અંતર્ગત. તો આ પણ વહીવટી અધિકારી થઈ ગયો. તો વહીવટી અધિકારી દ્વારા જે પણ કામ કરવામાં આવે, ફરિયાદો સાંભળવાનું કામ, અપીલ સાંભળવાનું કામ, ફરિયાદો નિકાલ કરવાનું કામ વગેરે વગેરે જેવા કામ કરતા હોય તો તેને શું કહેવામાં આવશે? તો વહીવટી કૃત્ય તરીકે ઓળખવામાં આવશે. મામલતદારની વાત તમારે કરવાની, મામલતદારનું લખવું હોય તો. બરાબર. તો એ પણ તમે અહીં લખી શકો છો. જાતના ઉદાહરણ તમારે અહીં બનાવવાના. પણ વહીવટી અધિકારી દ્વારા થતા હોવા જોઈએ. મામલતદાર હોય, મામલતદાર કોઈની તપાસ કરતો હોય, બરાબર ને, એની વાત તમારે અહીં લખી શકાય છે. તો તમારે બનાવવાના છે ઉદાહરણ. આપણે પોલીસ અધિકારીની વાત કરી, કલેક્ટરની વાત કરી. મજૂર અદાલત હશે, એમાં મજૂર અધિકારી હશે, કોઈ જગ્યા પર તપાસ કરશો હશે તો મજૂર અદાલતની મજૂર અધિકારી છે, બરાબર ને, જેણે તપાસ કરવાની છે તે કયા મજૂરના કાયદા હેઠળ શું કરશે? તપાસ કરવાનું કામ કરશે. જીએસટીનો હશે, જીએસટીનો અધિકારી કામ કરતો હશે જીએસટીના કાયદા અંતર્ગત. તો એ પણ શું છે? તો એ વહીવટી અધિકારીનું જે કૃત્ય હોય તેને વહીવટી કૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે આપણે જોવાનું છે લક્ષણ, ત્રીજો મુદ્દો. એની અંદર આપણે જોઈશું કે ભાઈ શું લક્ષણો કોને કહેવાય. દાખલા તરીકે તમને તાવ આવે તો કેવી રીતે ખબર પડે કે તાવ આવ્યો? તો તમે શરીર ચેક કરો, ભાઈ શરીર ગરમ છે, બરાબર ને. થર્મોમીટર નાખો 104, 103, 102 એટલે ખબર પડે આપણને કે શું થયું છે, કે તાવ આવેલો છે. તો આ લક્ષણ છે. એના પરથી આપણે જાણતા હોઈએ કે આ તાવની બીમારી છે કે પછી સાની બીમારી. તેવી રીતે અહીં પણ વહીવટી કૃત્ય છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો પહેલી વાત જોઈએ, વહીવટી અધિકારી દ્વારા અમુક કૃત્ય થાય. વહીવટી અધિકારીને સત્તા આપેલી હોય તો વહીવટી અધિકારી દ્વારા અમુક કામ થાય અથવા કૃત્ય થાય તો આપણને ખબર પડે કે આ કેવું કામ છે, વહીવટી કૃત્ય તરીકે ઓળખાય. તો પહેલો જે લક્ષણ શું આપણને જોવા મળે? વહીવટી અધિકારી દ્વારા આવું કૃત્ય છે. દાખલા તરીકે કલેક્ટર છે, પોલીસ અધિકારી છે, મામલતદાર છે, બરાબર, આરટીઓનો ઓફિસર છે. જુદા જુદા તમારે નામ અહીં લખી શકો છો. પણ ક્યારે લખવાનું? બહુ ડીપમાં પૂછેલો હોય તો. બાકી એને 2 કે 3 લાઇનની અંદર મુદ્દો અંડરલાઇન કરીને જવા દેવાનું. તો વહીવટી અધિકારી દ્વારા આવું કૃત્ય થાય. જેમાં તમે લખી શકો કલેક્ટર દ્વારા આવું થાય, મામલતદાર દ્વારા આવું થાય, આરટીઓના ઓફિસર દ્વારા આવું થાય, મજૂર અધિકારી દ્વારા આવું થાય. ઓકે. તો આ બધું તમે લખી શકો છો. પણ વહીવટી અધિકારી દ્વારા કૃત્ય થાય છે, વહીવટી કૃત્યો. બીજું, કૃત્યો સરકારી નીતિ અને નિયમોને અધીન થાય. હવે જે આવી અધિકારીઓ છે, વહીવટી અધિકારી, એમને પોતાની મનમરજી મુજબના નિયમો નહીં બનાવશે અથવા તો મનમરજી મુજબનું કામ નહીં કરશે. શાની આધારે કામ કરે? તો સરકારી નીતિ અથવા તો વહીવટી કાયદાની અંદર જે સત્તાઓ આપવામાં આવેલી છે, જે કામ કરવા માટે કહેલું છે એ જ કામ કરે. બીજા કોઈ કામ એક એસા કરશે નહીં. સરકારી નીતિ અને નિયમોને અધીન કામ કરશે. બીજો મુદ્દો તમારે એ લખવાનો છે કે વહીવટી કૃત્યો શાની આધારે થાય? તો સરકારી નીતિ અથવા ધારાધોરણો, નીતિ નિયમો હોય એના મુજબ જ કામ કરે છે, બીજા કોઈ કામ કરતા નથી. તો આ બીજું લક્ષણ છે. ત્રીજું, વિવેક બુદ્ધિની સત્તા છે કાયદાને અધીન. હવે એ પોતાનું મગજ પણ વાપરી શકે છે અમુક ડિસિઝન લેવા માટે, અમુક તપાસ કરવા માટે કે ભાઈ આ તપાસ કરી શકું કે નહીં કરી શકું. એટલે પોતાનું મગજ વાપરી શકે છે કોઈ પણ કામ કરવા માટે. પણ કેવું? કાયદાની મર્યાદાની અંદર. દાખલા તરીકે દંડ કરવાની સત્તા હોય 5000, તો 1000 બી કરી શકે, 2000 બી કરી શકે, 3000 બી કરી શકે. પણ કેટલું? 5000ની અંદરમાં. એટલે એ વિવેક બુદ્ધિની સત્તા છે. તો એના પાસે મગજ છે, એનો ઉપયોગ એ કરી શકે છે. કોણ? વહીવટી અધિકારી. મામલતદારે કોઈ એવી બાબત હોય એની અંદર ડિસિઝન લેવા હોય કે ચાલો અહીંયા બધી તકલીફો થતી, વાર કરી દઉં. હવે સત્તા છે કે નહીં? તો છે ભાઈને, બરાબર. બધા કાયદાની અંદર લખાયેલું ને કે વાર કરવાની સત્તા છે કલેક્ટરને, પણ એ ઓર્ડર આપી શકે છે એમ. ઓકે. તો વિવેક બુદ્ધિની સત્તા છે, કાયદાને અધીન વહીવટી કૃત્ય કરી શકાય. ચોક્કસ કાયદાની પ્રક્રિયા અને નિયમો મુજબ જ કૃત્ય થાય. હવે આ જે બી વહીવટી કૃત્ય છે એ માટે ચોક્કસ પ્રક્રિયાઓનું પાલન કરવું પડે. દાખલા તરીકે સ્પેશિયલ મેરેજ અંતર્ગત તમારે નોંધણી કરાવી હોય તો નોંધણી કર્યા 30 દિવસ પછી જ થાય. તો આ ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવું પડશે. તો વહીવટી અધિકારી બી જ્યારે તપાસ કરવાનો હોય તો નોટિસ આપે પછી જાય, એમને એમ થોડી જાય, બરાબર ને. તમે જોયું હશે કલેક્ટર કે મામલતદાર કે નગરપાલિકાના અધિકારી જોવાના હોય કશે તોડકામ કરવા માટે તો પહેલે જ કહે કે 7 દિવસની નોટિસ આપે, 10 દિવસની નોટિસ આપે. આવું છે. તો ચોક્કસ કાયદાની પ્રક્રિયાના નિયમો મુજબ આ લોકો વહીવટી અધિકારી દ્વારા કામ થતો હોય. એમને એમ કામ નહીં કરે, મનમરજી મુજબ જતા રહે. ઓકે. તો અહીંયા ધ્યાનમાં રાખવાનું છે, ચોક્કસ કાયદાની પ્રક્રિયા અપનાવવામાં આવે છે અથવા તો નિયમો મુજબ કૃત્ય થાય છે. તો મેં તમને મેરેજ રજિસ્ટ્રેશનની વાત કરી અથવા તો કોઈ જગ્યાએ નોટિસ મોકલવાની વાત કરી, એવું છે. કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવું પડે છે. વહીવટી અધિકારીઓ જ્યારે પણ કોઈ કામ કરે ત્યારે એણે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવું પડે. સુનાવણીની તક આપવી પડે, કારણો જણાવવા પડે, બરાબર ને. તો નિષ્પક્ષ રીતે ન્યાય આપવું પડે. તો એ અંગેની વાત આપણે કુદરતી ન્યાયના સિદ્ધાંતમાં જોઈ ગયા હતા. તો કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવું પડે. અહીં તમે લખી શકો છો, યાદ રહે તો. આગળની વાત કરીએ, છઠ્ઠો મુદ્દો,
સત્તા જે તે વહીવટી કાયદાને આધારે હોય. હવે જાત જાતના વહીવટી અધિકારી વહીવટી કાયદા છે, એ મુજબ શું કરવાની હોય, સત્તા આપવામાં. પોલીસની કામગીરીમાં પોલીસ હશે, દાખલા તરીકે જમીન મહેસૂલની બાબતમાં કલેક્ટર હશે અથવા તો મામલતદાર હશે, એ બધી. આરટીઓની બાબતમાં આરટીઓ અધિકારી હશે. ઓકે, તો આ બધી બાબતો છે. સત્તા જે તે વહીવટી કાયદાને અધીન, જે વહીવટી કાયદો છે એ મુજબની સત્તા. એકબીજામાં મિક્સઅપ કરવાની જરૂરિયાત નથી. CRPCના કાયદા મુજબ તમે આરટીઓમાં નહીં ઘૂસી શકો, બરાબર ને, અને જમીન મહેસૂલમાં નહીં જઈ શકો કે ભાઈ આવું કામ કરે એટલે તમને સજા થાય એમ, બરાબર. એમાં જે સજા કીધેલી હોય જમીન મહેસૂલમાં એટલી જ દંડ ભરશે, પછી એને સજામાં જેલમાં બેસાડી દે એવું હોતું નથી. ઓકે, તો સત્તા જે તે વહીવટી કાયદાને આધારે આપવામાં આવે એ મુજબ જ એને ભોગવવાની હોય. કોણે? વહીવટી કૃત્ય કરતી વખતે. નેક્સ્ટ મુદ્દાની વાત, પુરાવો CPCનો કાયદો લાગુ ન પડે. વહીવટી અધિકારી જ્યારે કામ કરે ત્યારે અમુક અંશે જે સત્તા છે એમાં પુરાવાનો સિદ્ધાંત કે પુરાવો લેવાના જ બધું કરવાનું એવું હોતું નથી. તો પુરાવા લેવાનો CPCના જે નિયમો છે એ લાગુ પડતા નથી અમુક અંશે, સત્તા ન હોય તો, બરાબર. બાકી સત્તા હોય તો એ લોકોએ લાગુ પાડવા પડે. અમુક બાબતોની અંદર એને સ્કીપ કરેલા હોય તો પુરાવો અને CPC એટલે કે એવિડન્સ એક્ટ અને CPC એક્ટ 1908 એને શું કરવામાં આવેલા છે, લાગુ પાડતા નથી વહીવટી અધિકારો મોસ્ટ ઓફલી જગ્યા ઉપર. ઓકે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું, કાર્યો, તપાસ, નિયમો બનાવવાની રજૂઆત. હવે વહીવટી કૃત્યમાં શું શું કાર્યો હોય, તો ભાઈ તપાસ સંભાળવી, લાઇસન્સ આપવું, લાઇસન્સ રદ કરવું, ફરિયાદો સાંભળવી, રજૂઆતો સાંભળવી, એનું નિરાકરણ લાવવું, કોઈ કામ કરવા માટે હુકમ આપવાનો, હાથ નીચેના કર્મચારીને બધું સોંપવાનું, બરાબર, પેટા નિયમો ઘડવા વગેરે વગેરે, રૂલ્સ રેગ્યુલેશન બનાવવા. ઓકે ને. અને જે વિવેક બુદ્ધિના અધીન જે સત્તા છે એનો ઉપયોગ એ લોકો કરશે કાયદાની મર્યાદાની અંદર. તો વહીવટી કૃત્યના અંદર જેટલા બી કાર્ય હોય, જેટલા વહીવટી અધિકારી દ્વારા થતા હોય, કલેક્ટર દ્વારા થાય, મામલતદાર દ્વારા થાય, બધા તમે લખી શકો છો કાયદા મુજબ. ઓકે, વહીવટી કાયદાની અંદર જે આવતા હોય તેવા કૃત્યો. તો આ જે છે આપણે વાત કરી વહીવટી કૃત્યોની, એની અંદર વહીવટી કૃત્યનો અર્થ, પછી ઉદાહરણ આપ્યું અને પછી લક્ષણો જણાવ્યા. હવે આ એકદમ શોર્ટ અને સિમ્પલમાં તમને સમજાવી દીધું, પણ જો શોર્ટ નોટની અંદર પૂછાય તો આને તમારે લંબાવી શકો છો ડીપમાં, બરાબર. ઉદાહરણ આપીને આગળ લઈ જવાના રહે 3-4 લીટીની અંદર. ઓકે, અને 2.5-3 પાનાનો કરવાનો પ્રયત્ન કરવાનો. તો આ વહીવટી કૃત્ય આપણે સમજાયું. હવે આપણે ધારાકીય કૃત્ય એટલે કે વૈધાનિક કૃત્યો પણ કહેવામાં આવે. વૈધાનિક કૃત્યો કોને કહેવામાં આવે, ચાલો એની વાત કરીએ. તો ચોક્કસ પ્રકારના લોકો માટે અથવા તો વિશિષ્ટ બાબતો માટે, ચોક્કસ પ્રકારના લોકો એટલે આપણા થઈ ગયા, અથવા તો સ્ત્રીઓ થઈ ગઈ, અથવા તો બાળકો થઈ ગયા, અથવા તો નાગરિકો થઈ ગયા, બરાબર ને. ચોક્કસ પ્રકારના લોકો માટે અથવા તો વિશિષ્ટ બાબતો માટે શું છે, કાયદો ઘડવાની જે વાત આવે એ કોના દ્વારા ઘડવામાં આવે, તો સંસદ અથવા તો વિધાનસભા દ્વારા કાયદો ઘડાય. તો જે કાયદો ઘડવા માટે જે કામ કરવું પડે એને શું કહેવામાં આવશે, વૈધાનિક. તો કાયદો ઘડવા માટેનું કામ એટલે વૈધાનિક કૃત્યો. કોઈ બાબતો માટે, કઈ બાબતો માટે, ભાઈ તો વિશિષ્ટ બાબતો માટે, બરાબર. એ આપણને ક્યાં જોવા મળે, પરિશિષ્ટ 7ની અંદર આપણને જોવા મળશે. પરિશિષ્ટ 7 આપણું બંધારણની અંદર અનુસૂચિની વાત કરેલી છે. અનુસૂચિ અથવા તો શિડ્યુલ 7ની અંદર આપણને જોવા મળે છે. જાત જાતના વિષયો, 100 વિષયો, સંઘ યાદી, રાજ્ય યાદી, સંમતિ યાદી, એવી યાદી જોવા મળે. એના આધારે લોકો બનાવી શકે છે. તો જે વિશિષ્ટ બાબતો આપેલી છે, બેન્કિંગ છે, વીમો છે, નાગરિકતા છે, બરાબર, CRPC એવી બાબતો, પોલીસ જેવી બાબતો. તો એના માટે કાયદો ઘડવાની કે બનાવવાની સત્તા કોના હાથમાં રહેલી છે, સંસદ અને વિધાનસભા. સંસદની અંદર તમારી લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ, અને વિધાનસભાની અંદર વિધાનસભા, વિધાન પરિષદ અને રાજ્યપાલ આવી જાય છે. તો એ લોકોના હાથમાં પાવર છે. તો આ જે વિશિષ્ટ બાબતો માટે અથવા તો નાગરિકો માટે જે કાયદો બનાવવાનો હોય, બરાબર, અમુક બાબતો માટે, તો એને શું કહેવામાં આવશે, તો એને જે કાયદો બનાવવાની પ્રક્રિયા અથવા કામ છે એને ધારાકીય કૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. તો ચોક્કસ પ્રકારના લોકો માટે આપણે થઈ ગયા, અથવા વિશિષ્ટ બાબતો માટે નાગરિકતાની બાબતો છે, એ બધી બાબતો છે. તો વિશિષ્ટ બાબતો માટે કાયદો બનાવવાની કે ઘડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવશે, વૈધાનિક કૃત્ય કહેવામાં આવે છે. આવું કામ કોના દ્વારા કરવામાં આવે, તો અંડરલાઇન કરવાનું ભાઈ, સંસદ અને વિધાનસભા દ્વારા આવું કામ કરવામાં આવે. કેવી રીતે કરવામાં આવે, તો ભાઈ પરિશિષ્ટ 7ની અંદર આપણને શિડ્યુલ 7ની અંદર સંઘ યાદી, રાજ્ય યાદી, સંમતિ યાદી આપેલી છે. એના અંદર જુદા જુદા વિષય આપેલા છે. એ વિષયોના અનુસંધાનમાં એ લોકો કાયદો ઘડી શકે છે. વહીવટી કાયદામાં વહીવટી અધિકારી પેટા નિયમો બનાવવાનું પણ કામ થાય. વહીવટી કાયદાની અંદર ઘણી વખત સંસદ પાસે એટલો સમય નથી હોતો કે લોકો કાયદો પૂરેપૂરો બનાવતા હોય, તો એ લોકો કાયદો બનાવી દે, પણ અંદરના જે નિયમો છે, પેટા નિયમો છે, એ ઘડવાનું કામ કોને આપી દે, તે ઘડવાનું કામ વહીવટી અધિકારીને એટલે કે કલેક્ટરને આપી દેતા હોય, અથવા તો મામલતદારને આપી દેતા હોય, અથવા તો સચિવ કક્ષાના જે અધિકારી હોય એમને આપી દેતા હોય છે. તો વહીવટી કાયદામાં વહીવટી અધિકારી દ્વારા પણ શું કરવામાં આવે છે, પેટા નિયમો બનાવવામાં, રૂલ્સ રેગ્યુલેશન બનાવી દેતા હોય, બરાબર. તો તેને પણ શું કહેવામાં આવશે, ધારાકીય કૃત્ય કહેવામાં આવે. એ અહીં પર કાયદો જ કહેવાય.
કાયદાની વ્યાખ્યાની વાત કરેલી છે આર્ટિકલ 13ની અંદર. આર્ટિકલ 13ની અંદર શું કીધું? માર્ગદર્શિકા, વટહુકમો, નિયમો, પેટા નિયમો, એવી બધી બાબતો કાયદાની વ્યાખ્યાની અંદર આવી જાય છે. અનુચ્છેદ 245 255ની અંદર આપણને શું જોવા મળે છે? તો બંધારણની જે અનુચ્છેદ છે એમાં કાયદો ઘડવાની વાત કરવામાં આવેલી કે રાજ્ય યાદી પર કાયદો બનાવે, કેન્દ્ર યાદી પર કાયદો બનાવે, અને સંમતિ યાદી પર બંને કાયદા બનાવી શકે છે, એવી વાત ઓલરેડી કરેલી છે. ઓકે, તો આ જે કાયદો બનાવવાની જે પ્રક્રિયા છે કે જે કામ છે એને શું કહેવામાં આવશે? ધારાકીય કૃત્ય કહેવામાં આવે છે. એ તમારે એટલું સમજાવવાનું છે, વધારે ડીપમાં જવાની જરૂરિયાત નથી. પછી ઉદાહરણની વાત કરી દઈએ ચાલો, પણ સિંગલમાં પૂછે તેને થોડું ખેંચવાનો પ્રયત્ન કરજો. સંસદ નાગરિકતા અંગે કાયદો ઘડશે અને પસાર કરશે. તો આજે સંસદની અંદર કોણ આવે? લોકસભા, રાજ્યસભા. નાગરિકતા બાબતો માટે કાયદો ઘડે, અથવા તો GST બાબતે કાયદો ઘડે. એની તો વિધાનસભા પણ લેવી પડે. ઓકે, તો આજે કાયદો ઘડવાનું કામ છે તેને શું કહેવામાં આવશે? ધારાકીય કૃત્યો. હવે ઘણી વખત આવા કૃત્યો વહીવટી અધિકારીને પણ સોંપવામાં આવેલા હોય. વહીવટી અધિકારી પણ આવા કૃત્ય કરતા હોય. ઉદાહરણ તરીકે સ્કૂલની અંદર એડમિશનની પ્રક્રિયા અને યુનિફોર્મ માટે નિયમો ઘડે, બરાબર. દાખલા તરીકે BCI છે આપણી, એ પણ વહીવટી અધિકારીની અંદર આવી જાય છે. BCI પાસે રૂલ્સ રેગ્યુલેશન છે કે લોકો યુનિફોર્મ ઘડી શકે, બરાબર, કે LLBના વિદ્યાર્થીઓએ શું પહેરવાનું, કયા કપડાં પહેરવાનું, કોટ પહેરવાની, ટાઈ પહેરવાનું કે નહીં પહેરવાનું, એ કાયદા ઘડી શકે છે. કેટલી ફીસ ભરવાની, એડમિશનની પ્રોસેસ શું છે, એ બધું ઘડવાનું. તો જો ઓલરેડી તમારું એડમિશનનું ચાલે જ છે હમણાં LLB સેમેસ્ટર 1માં, તો BCI એ કામ અટકાવેલું છે. ઓકે, તો આ વસ્તુ છે. સ્કૂલોમાં એડમિશનની પ્રક્રિયા, તો આપણે સ્કૂલનું ઉદાહરણ આપી દીધું કે સ્કૂલની અંદર કાયદો તો બનાવેલો જ છે બધો RT. ઓકે, પણ જે એડમિશન કેવી રીતે લેવાનું, કેટલા દિવસમાં લેવાનું, કોલેજની અંદર હોય આવું બધું. ઓકે, યુનિફોર્મના નિયમો ઘડી શકે છે. ટાઈ પહેરવાની કે પછી બ્લેક એન્ડ વ્હાઇટ સૂટ્સ પહેરવાના, શું પહેરવાનું, તો આવા બધા નિયમો ઘડવાનું કામ કોણ કરે? વહીવટી અધિકારી દ્વારા પણ કરવામાં આવતા હોય છે. કોલેજની અંદર તમે જોતા જ હશે કે ઘણા બધા ડિસિઝન લેતા હશે એ લોકો દ્વારા. એના માટે કોઈ સ્પેશિયલ કાયદો નથી બનાવતો કે આ તારીખે તમારે એડમિશન લેવાનું કે એવું જ કરવાનું કે તેવું જ કરવાનું, પણ એડમિશનની પ્રક્રિયા ઘડી શકે છે. સ્કૂલ યુનિફોર્મ માટે ઘડી શકે છે, બરાબર. પરીક્ષા ક્યારે લેવાય, ઇન્ટરનલ એક્ઝામ, એક્સટર્નલ એક્ઝામ, એ બી ઘડી શકે છે. પણ એવી શું છે? ધારાકીય કૃત્ય, કાયદો ઘડવાનું કામ, તારીખ નક્કી કરવાનું કામ. ઓકે, તો આ ઉદાહરણ આપીને તમે સમજાવી શકો છો. જેટલા વધારે આપો એટલું વેલ એન્ડ ગુડ છે. હવે આપણે લક્ષણોની વાત કરીએ, લક્ષણો સમજાવવાનો પ્રયત્ન કરીએ. હવે આને ઓળખવું હોય તો કેવી રીતે ઓળખે? તો પહેલી વાત, સંસદ અને વિધાનસભા દ્વારા આવું કૃત્ય થાય. તો જ્યાં વૈધાનિક કૃત્ય કરવામાં આવે, કોના દ્વારા કરવામાં આવે? સંસદ દ્વારા, એટલે કે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા દ્વારા કરવામાં આવે, અથવા તો વિધાનસભા રાજ્ય કક્ષાએ કોણ હોય? તો વિધાનસભા, વિધાન પરિષદ અને રાજ્યપાલ આપણને જોવા મળે. એ લોકો કાયદો કરતા હોય તો એ લોકો દ્વારા આવું કામ કરવામાં આવે તો ખબર પડે કે આ વૈધાનિક કૃત્ય છે. ભવિષ્યને અનુલક્ષીને આવું કામ થાય. કાયદા ઘડવાનું કામ શાના આધારે થાય? તો ભવિષ્યના પડકાર જે બાબતો હોય, ભવિષ્યલક્ષી હોય એમ કહી શકાય. ધારાકીય કૃત્ય ભવિષ્યલક્ષી હોય. કાયદો ઘડવાનું કામ કેવું છે? ભવિષ્યલક્ષી છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને લોકો માટે ઘડવાનું થતું હોય છે. ઓકે, તો ધ્યાનમાં રાખજો, ભવિષ્યને અનુલક્ષીને આવું કૃત્ય કામ કરવામાં આવે છે કાયદા ઘડવાનું. તમામ લોકો વિશેષ બાબતોને આવરી લેવાય છે. તમામ લોકોને કાયદો ઘડે ત્યારે તમામ લોકોને આવરી લેવામાં આવતા દરેક નાગરિકને સમાવેશ થતી હોય, અથવા તો સ્પેશિયલ બાબતો, જે વિશેષ બાબતો છે, જેમ કે બેન્કિંગ, વીમો, બધા માટે લાગુ પડે છે, બરાબર. શેર માર્કેટ, સેબી વગેરે, તો તમામ લોકો માટે વિશેષ બાબતોને આવરી લે એ માટે આ કાયદા ઘડવાનું કામ થાય છે. IPC, CRPC તમામ લોકો આવરી લેવાય. એમાં સુધારો લાવે તો લાવ્યા જ છે ને હમણાં નવા કાયદા, જોઈ લીધા ને તમે સુધારો કરીને, તો એ વાત તમે લખી શકો. બંધારણીય મર્યાદામાં કૃત્ય થાય. જ્યારે પણ કાયદો બનાવશે ત્યારે બંધારણીય જે બાબતો છે, આર્ટિકલ 13ની જે વ્યાખ્યાઓ છે એને ધ્યાનમાં લઈને કાયદો બનાવશે કે લોકોના મૂળભૂત અધિકાર ભંગ નહીં થાય. કાયદાની અંદર જે આમુખની અંદર જે બાબતો દર્શાવેલી છે, આ સામાજિક આર્થિક ન્યાય છે, પદ અને દરજાની બાબતની વાત કરેલી છે, તક અને દરજાની, તો એની પણ વાત ધ્યાનમાં લઈને લોકો શું કરશે? તો કાયદો ઘડશે. એમને કાયદો ન ઘડે. જો એમને કાયદો ઘડે તો પછી સુપ્રીમ કોર્ટ કે ન્યાયતંત્ર એના પર શું કરશે? તરાપ મારશે કે ભાઈ તમારો કાયદો બરાબર નથી. ઓકે, ધ્યાનમાં રાખવાનું. પછી આગળની વાત કરીએ, સ્વતંત્ર અને આખોત્સાહી કાયદા ઘડી શકે નહીં. પોતાની મનની મુજબના કાયદા ઘડી નહીં શકે. તો પરિશિષ્ટ 7ની અંદર વિગતો આપેલી છે, 100 જેટલી, 62 જેટલી, 58 જેટલી. તે જે વિષયો આપેલા છે એને લક્ષાત કાયદા ઘડી શકે. હવે રાજ્ય યાદીમાંથી કાયદો બનાવવો હોય તો કેન્દ્ર સરકાર બનાવી નહીં શકે. કેન્દ્ર સરકારમાં જ કાયદો બનાવી શકે, બરાબર. પોતાની મનની મુજબ રાજ્ય યાદીમાંથી પણ બનાવવાની કોશિશ કરી શકાય નહીં. એ પાવર કોના છે? રાજ્યના છે. તો જે તે પાવર આપેલા હોય તેનું પાલન કરવાનું છે. એટલે આખોત્સાહી કે પોતાના મનની મરજી મુજબના કાયદા બનાવવા એ બનાવી શકે નહીં. તો બંધારણીય જે મર્યાદાઓ છે એના આધારે
બનાવવાના પરિશિષ્ટ 7મા વિષયો આપેલા એના આધારે. બીજું ચોક્કસ નિયમો પ્રક્રિયા અપનાવાય છે પસાર કરવાની. શું આ કાયદો પસાર કરીએ તો ચોક્કસ નિયમો અપનાવેલા છે કે ભાઈ પ્રથમ વાંચન કરવાનું, બીજું વાંચન કરવાનું, ત્રીજું વાંચન કરવાનું. ઓકે, તો ચોક્કસ પ્રકારના નિયમો અને પ્રક્રિયાઓ અપનાવાય છે. શું ને આ કાયદો ઘડવાની અંદર પહેલું વાંચન કર્યું, રજૂ કર્યું, પહેલું વાંચન કર્યું, બીજું વાંચન કર્યું, ત્રીજું વાંચન કર્યું, પછી રાજ્યસભામાંથી પસાર કરવાનું, લોકસભામાંથી પસાર કરવાનું, અથવા તો લોકસભામાં પસાર થાય પછી રાજ્યસભામાં જાય, પછી રાષ્ટ્રપતિની સાઇન થાય, પછી એક ખરડો કાયદો બને. એમનેમ બને નહીં, તો ચોક્કસ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. ઓકે, વહીવટી કૃત્યને એમનેમ વહીવટી કૃત્ય થતા ધારાકીય કૃત્ય થતા નથી. તો ધારાકીય કૃત્યની અંદર આટલું તમારે લખવાનું છે, અર્થ લખવાનું છે, તમારા ઉદાહરણ બનાવવાના છે, અને બીજું તમારે શું લખવાનું છે? લક્ષણો લખવાના છે. ઓકે, તો સમજાવજો આ રીતે. ડીપમાં પૂછ્યું તો ડીપમાં જવા દેજો. હવે વાત કરીએ ન્યાયિક કૃત્યો કોને કહેવામાં આવે છે. ચાલો ન્યાયિક કૃત્યની વાત કરીએ. ન્યાયિક કૃત્યો અને અન્યાયિક કૃત્યો બંને એક જ જેવા છે, થોડો ઘણો ડિફરન્સ પડે છે, એ પણ આપણે જોઈ લઈશું. ચાલો, તો જ્યારે બે કે તેથી વધુ પક્ષકારો વચ્ચે કોઈ બાબતે તકરાર થાય, બરાબર ને, બે કે તેથી વધુ પક્ષકારો વચ્ચે તકરાર થાય, તે તકરારનું નિવારણ કરવા માટે કોઈ પ્રક્રિયા અપનાવેલી હશે. ચોક્કસ પ્રકારની CRPC IPCની જે પ્રક્રિયા હોય એ અપનાવવામાં આવે છે, અને એના પર તકરારને નિવારણ લાવવામાં આવે. એ તકરારના નિવારણની અંદર સજા પણ થઈ શકે, હુકમ પણ થઈ શકે, કે સજામાં વધારો ઘટાડો પણ થઈ શકે, કંઈ પણ થઈ શકે. પણ એ જે ચુકાદો કે હુકમ આપવામાં આવે, કોના દ્વારા આપવામાં આવે? તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંધારણની જે સંસ્થાઓ છે એના દ્વારા આપવામાં આવે. તો તેને શું કહેવામાં આવશે? ન્યાયિક કૃત્યો તરીકે. ન્યાય આપવાનું કામ એટલે ન્યાયિક કૃત્યો. ઓકે, તો એ તમારે અહીં સમજાવી દેવાનું છે. જ્યારે બે કે તેથી વધુ પક્ષકારો વચ્ચે કોઈ બાબતે તકરાર થાય, બંધારણ મુજબ, કાયદા મુજબ પ્રાપ્ત થયેલી સત્તાથી આવી તકરાર સાંભળવી, પુરાવા લેવા, ચોક્કસ પ્રક્રિયા અપનાવવાની, પ્રક્રિયાનું નિવારણ કરવું, હુકમો આપવા અને ન્યાય આપવાનું કાર્ય એટલે શું કહેવામાં આવશે? ન્યાયિક કૃત્યો છે. બે વ્યક્તિઓ વચ્ચે લડાઈ થાય ભરણ પોષણની બાબતમાં, છૂટાછેડાની બાબતમાં, તો એનું કામ કોણ કરશે? એનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે? અદાલત દ્વારા કરવામાં આવે. જિલ્લા અદાલત દ્વારા કરે, અથવા તો એના ઉપર હાઈકોર્ટ છે, એના ઉપર સુપ્રીમ કોર્ટ છે. તો જુદી જુદી કોર્ટ દ્વારા એ ન્યાય આપવાનું કામ કરવામાં આવે, છૂટાછેડા આપવાના કામ કરવામાં આવે, તો તેને શું કહેવામાં આવશે? ન્યાયિક કૃત્યો તરીકે ઓળખવામાં આવે. એનું કામ શું છે? ભાઈ તકરારનું નિવારણ લાવવાનું, અરજી આવે એટલે. પણ એના માટેની ચોક્કસ પ્રક્રિયાઓ આપેલી છે. IPC મુજબ, CRPC મુજબ, એવિડન્સ મુજબ અને CPC મુજબની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ મુજબ શું કરવાનું છે? તો હુકમનામું આપવાનું છે, સજા આપવાની છે. ઓકે, એના સિવાયની બીજી સત્તાનો ઉપયોગ એ લોકો કરી શકતા નથી. કાયદામાં જે કીધેલું એ મુજબ એ લોકો કરશે. IPCમાં સજાઓ બતાવેલી છે, BNSની અંદર તે સજા મુજબ એ લોકો સજા કરશે. જેની જેવી સજા એટલી સજા આપશે. બરાબર, ચોરીની સજા 3 વર્ષની છે તો 3 વર્ષની જ આપશે, ફાંસીની સજા એને આપશે નહીં. તો આ બાબતો પણ ધ્યાનમાં રાખવાની છે. ચાલો ઉદાહરણ લઈ લઈએ. પહેલી વાત તો સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના, તો જિલ્લા જજ દ્વારા પક્ષકારોના કેસોને સાંભળીને સજા આપવાનું કામ. IPC છે એ કાયદો છે, એના મુજબ સત્તા આપવાનું કામ. કોઈની ફરિયાદ આવેલી હોય, કોઈ ખૂન કરેલું હોય, ચોરી કરેલી હોય, તો એવા વ્યક્તિની ફરિયાદોને સાંભળવાનું કામ કરશે, પકડશે અને સજા કરવાનું કામ કરે. તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, જિલ્લા અદાલતો તમામ એ ન્યાય આપવાનું કામ કરે છે. એને શું કહેવામાં આવશે? ન્યાયિક કૃત્યો તરીકે ઓળખવામાં આવે છે, ન્યાય આપવાનું કામ. બીજું, હાઈકોર્ટના જજ દ્વારા રીટ્સની સુનાવણી થવી, જુદી જુદી મૂળભૂત અધિકારનો ભંગ થાય છે, રીટ્સ કરી શકાય છે. અથવા તો કોઈ અરજી આવેલી હોય એનો નિકાલ કરવાનો, કોઈ અપીલ આવેલી હોય એનો નિકાલ કરવાનો, કોઈ સુનાવણીની તક આપવા આવેલી હોય તો તેને સુનાવણી મુજબ લેવી, એને દૂર કરવી, ફરિયાદો જે આવેલી હોય તેને, અથવા તો સજા આપવાનું કામ કરવું. તો હાઈકોર્ટની અંદર પણ એવું આવશે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ જજ એ ન્યાય આપવાનું કામ કરે છે. આ જે કૃત્ય કરે એના પર ચોક્કસ પ્રક્રિયા છે એ અપનાવવામાં આવે છે અને ન્યાય આપવામાં આવે છે, હુકમ આપવામાં આવે છે, નિર્ણય આપવામાં આવે. તેને શું કહેવામાં આવશે? ન્યાયિક કૃત્યો તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે લક્ષણોની વાત છે. લક્ષણો હવે આ કોણ આપે છે? ન્યાયિક કૃત્યની અંદર કોને સમાવેશ થાય? સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને જિલ્લા અદાલતનો સમાવેશ થાય. તો આવું કૃત્ય કોના દ્વારા કરવામાં આવે? તો આવું કૃત્ય સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અથવા જિલ્લા અદાલતના જે જજ હોય એમની દ્વારા આપવામાં આવે છે. તો પહેલી વાત આ લખવાની. બીજી વાત, ન્યાયિક રીતે વર્તન કરવાનું છે. જે બી જજ છે એ કેવી રીતે વર્તશે? ભાઈ તો ન્યાયિક રીતે વર્તશે, આપખુશાહી રીતે વર્તશે નહીં. ન્યાયનો મતલબ નિષ્પક્ષ ન્યાય આપવાનું કામ કરશે, એક તરફાણમાં ઝૂકશે નહીં. એમ જે કાયદામાં કીધેલું તે મુજબ એ જોઈને પછી ચકાસીને ડિસિઝન આપે. કુદરતી સિદ્ધાંતનું પાલન કરવું પડે. ન્યાયિક કૃત્યની અંદર શું થાય? કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય. એટલે કે સુનાવણીની તક આપવામાં આવે છે, પુરાવો રજૂ કરવામાં આવે છે, જુબાની લેવામાં આવે છે, બંને તરફેથી પુરાવો લેવામાં આવે છે. આ વસ્તુ આવે છે કુદરતી ન્યાયના સિદ્ધાંતની અંદર, નિષ્પક્ષ ન્યાય. ઓકે, ચાલો તો એ પણ તમને ખબર જ છે. બીજું, CRPC અને CPCની જોગવાઈઓ ધ્યાનમાં લેવાની. તો
તો અહીં જજે જ્યારે પણ ડિસિઝન આપવાનું હોય તો એ શું કરશે, CRPC અને CPCની જે જોગવાઈઓ છે, CRPCનો કાયદો 1973નો અને CPCનો કાયદો 1908, હાલમાં BNSS અને BSC થઈ ગયું છે. તો એ મુજબ તમારે ધ્યાનમાં રાખવાનું. ભારતીય સુરક્ષા અધિનિયમ, સાક્ષી અધિનિયમ, બરાબર. તો BNS અને BNSS અને CPCની જોગવાઈના આધારે જે થતું હોય, જેમ કે સમન્સ આટલા દિવસ મોકલવો, વોરંટ આટલા દિવસ મોકલીને પછી રાહ જોવાની વગેરે વગેરે, બરાબર. ચાર્જશીટ માટે 60 દિવસની એવી બાબતો આવે તો એની જોગવાઈને ધ્યાનમાં લેવાની છે ન્યાય આપતા વખતે. તરત જ બધી પ્રોસિડિંગ્સ નહીં ચાલે. ઓકે. 2 કે તેથી વધુ પક્ષકારની તકરારનું નિવારણ થાય. હવે ન્યાયિક કૃતિની અંદર શું જોવા મળે, 2 કે તેથી વધુ પક્ષકારની કોઈ બી બાબતની તકરાર જોવા મળી શકે, જેમાં ભરણ પોષણ હોઈ શકે, છૂટાછેડા હોઈ શકે, કોઈ ખૂનની સજા હોઈ શકે, ચોરીની બાબતો હોઈ શકે. તો એ વસ્તુની તકરારનું નિવારણ કરતા હોય જે તે કાયદા મુજબ હુકમોને સજા આપવાની. IPCની અંદર જે કાયદા હોય તે મુજબ સજા આપે, બરાબર. નોટિસેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની અંદર 138માં જે સજા આપેલી હોય તે સજા આપે. કોઈ બીજા કાયદાની અંદર જે સજા કીધેલી હોય, બરાબર, સાયબર લો હોય તો એની અંદર જે સજા કીધેલી હોય 66Fની અંદર 6680Fમાં એ સજા કરશે. તો જે કાયદામાં જેવી સજા કીધેલી એવી સજા આપશે, એના બહારની સજા આપશે નહીં. તો જે કાયદામાં જે મુજબ કીધેલું હોય તે પ્રમાણેની સત્તા અને હુકમ તે પ્રમાણેનું ન્યાય આપવાનો છે, એમ કહેવા માગે છે. પુરાવાને ધ્યાનમાં લેવામાં અહીં એવિડન્સ એક્ટનો મહત્ત્વનો ભાગ છે કે જ્યારે પણ તમે તપાસ કરો, સુનાવણી કરો ત્યારે પુરાવાને આધીન ચુકાદાઓ આપવામાં આવે છે, મન ફાવે તેમ આપવામાં આવતા નથી. સુનાવણી અને જુબાની અને નોંધ લઈને પુરાવાને આધારે શું કરવામાં આવે તો ચુકાદાઓ આપવામાં આવે, નિર્ણય લેવામાં આવે. અગાઉના ચુકાદાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે. સુપ્રીમ કોર્ટ ન્યાય આપતી વખત અગાઉ ભૂતકાળની જે બાબતો હોય એની અંદર કોઈ ઓર્ડર આપેલો હોય, હુકમ આપેલો હોય તો એને પણ અહીં ધ્યાનમાં લે છે ન્યાય આપતી વખતે. તો એ પણ તમારે અહીં મેન્શન કરવાનું છે. ભૂતકાળના જે ચુકાદાઓ છે એ પણ અહીં રિપીટ થતા હોય તો લેવાના રહે છે, જોવાના રહે છે. કાર્ય શું થાય તો ભાઈ તકરાર નિવારણનું કાર્ય, બીજું હુકમ આપશે, કાં તો નિર્ણય આપશે, કાં તો સજા આપવાનું કામ, કાં તો દાદ આપવાનું કામ કરે છે. ઓકે. તો તકરાર નિવારણ હુકમો, નિર્ણય, સજા કરે અથવા તો દાદ આપવાનું, મનાઈ હુકમ વગેરે આપવાનું કામ કોના દ્વારા કરવામાં આવે તો ન્યાયિક કૃતિઓની અંદર કરવામાં આવે છે. શું કરવામાં આવે, કઈ રીતે ઓળખાય તો આવી રીતે ઓળખાય ન્યાયિક કૃતિઓ. હવે આપણે વાત કરીએ અર્ધ ન્યાયિક કૃતિઓ. ન્યાયિક કૃતિઓની જેવું જ અર્ધ ન્યાયિક કૃતિઓ છે, પણ અર્ધ ન્યાયિક કૃતિઓની અંદર અદાલતો હોતી નથી. અદાલત જેવી સંસ્થાઓ હોય એને કહેવામાં આવે વહીવટી ટ્રિબ્યુનલ અથવા તો કોઈ ટાઈપની ટ્રિબ્યુનલ. એમાં ઔદ્યોગિક ટ્રિબ્યુનલ આવે, પછી ટેક્સ ટ્રિબ્યુનલ આવે, બરાબર ને, તો લેબરની ટ્રિબ્યુનલ આવે, તો જાતની ટ્રિબ્યુનલ આવે. એના દ્વારા શું કરવામાં આવે તો તકરારોનું નિવારણ કરવામાં આવે છે. ચાલો તો જોઈ લઈએ, એટલો ડિફરન્સ છે. 2 કે તેથી વધુ પક્ષકારોની તકરારનું નિવારણ અમુક વહીવટી સંસ્થા, ખાસ અંડરલાઈન કરવાની. અહીં તમારી શું આવે, કોર્ટ આવે. જ્યારે અહીં વહીવટી સંસ્થા જેવી કે વહીવટી ટ્રિબ્યુનલ, ટેક્સ ટ્રિબ્યુનલ છે, બરાબર, મજૂર અદાલતો છે, બરાબર ને, એવી ટ્રિબ્યુનલો હોય તો એ ટ્રિબ્યુનલ દ્વારા લાવવામાં આવે છે. વીમા ટ્રિબ્યુનલ છે વગેરે વગેરે. તો એવી ટ્રિબ્યુનલ દ્વારા શું કરવામાં આવે તો એવી ટ્રિબ્યુનલ દ્વારા આ જે તકરારો થયેલી હોય એનું નિવારણ કરવામાં આવે છે. તેને શું કહેવામાં આવશે તો તેને અર્ધ ન્યાયિક કૃતિઓ તરીકે ઓળખવામાં આવે. પણ અહીં પૂરેપૂરું સુપ્રીમ કોર્ટ અથવા જજ જેવી સત્તાઓ આ લોકો પાસે હોતી નથી, વહીવટી સંસ્થાઓ પાસે. એ તમારે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તેઓ સંપૂર્ણ અદાલત નથી. અદાલત જેવું જ કામ કરે છે, ચુકાદો આપે છે, બધું આપે છે, નિર્ણય આપે છે, તકરારનું નિવારણ કરે, પણ એ લોકો સંપૂર્ણ અદાલત નથી. અદાલત પાસે જેવી સત્તાઓ હોય એવી સત્તાઓ આ લોકો પાસે હોતી નથી. થોડી એનાથી ઓછી મર્યાદાઓની અંદર એમને સત્તા આપવામાં આવે હોય. જેમ કે સમન્સ પઠાવવાના, બોલાવવાના, જુબાની લેવાની, બસ. સજા બજા નહીં કરવાની. આપે તો બી કહે છે કે ભાઈ આટલી સજા તમે કરી શકો, એનાથી વધારે કરી નહીં શકાય. પણ ન્યાયિક રીતે એમણે વર્તવાનું છે. બીજું અદાલત તો નથી પણ ન્યાયિક રીતે વર્તવાનું છે અને ન્યાય આપવાનો છે. આવા કૃત્યને શું કહેવામાં આવશે તો આવા કૃત્યને અર્ધ ન્યાયિક કૃત્યો તરીકે ઓળખવામાં આવે છે. તો 2 પક્ષકારોની તકરાર અથવા તો કોઈ બાબતો એવી હશે જેનું સોલ્યુશન લાવવાનું હોય, એનું સોલ્યુશન કોના દ્વારા લાવવામાં આવે તો વહીવટી સંસ્થાઓ જેવી કે વહીવટી ટ્રિબ્યુનલ, ટેક્સ ટ્રિબ્યુનલ, વીમા ટ્રિબ્યુનલ, પછી ઔદ્યોગિક ટ્રિબ્યુનલ, એના દ્વારા લાવવામાં આવશે. જેમને ચોક્કસ કાર્ય માટે સત્તા સોંપવામાં આવેલી હોય. કોને? આવી સંસ્થાઓને. તો એ સંસ્થાઓને શું આપેલી હોય તો ચોક્કસ પ્રકારની સત્તાઓ આપેલી હોય કે તમે આ કામ કરી શકશો છો. એ કામના ધ્યાનમાં લઈને એ લોકો કામ કરશે. અને પણ આ જે સંસ્થાઓ છે સંપૂર્ણ અદાલત નથી. અદાલત જેવું જ કામ કરે પણ એ લોકો અદાલતની અંદર આવતા નથી. પણ એમને સત્તા અમુક આપેલી હોય તે મુજબ એમને કામ કરવાનું. અને એનું કામ શું છે ભાઈ? ન્યાયિક રીતે શું આપવાનું છે તો ચુકાદો આપવાનું છે. ન્યાયિક વર્તન કરીને ન્યાય આપવાનું કામ છે. શું કામ કરશે? એ લોકો પણ અદાલત જેવું જ કામ કરે છે, ન્યાય આપવાનું કામ કરે છે. તો આવા કૃત્યોને શું કહેવામાં આવશે? અર્ધ ન્યાયિક કૃત્યો તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ આવા અર્ધ ન્યાયિક કૃત્યોના આપણે ઉદાહરણ જોયા તો જોઈ લેવાનું. પહેલું
કલેક્ટર દ્વારા જમીન સંપાદન અંગેની અપીલ સાંભળી. તો કલેક્ટર દ્વારા ઘણી વખત શું કરવામાં આવે, અર્ધન્યાયિક કૃત્યો કરવામાં આવે. જમીન સંપાદન અંગેની હિત ધરાવતા વ્યક્તિઓની શું કરવામાં આવશે, અપીલો સાંભળવાનું કામ કરવામાં આવે છે. પછી ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ છે, એની દ્વારા ટેક્સ વધુ ભર્યો ઓછો ભર્યો એ અંગેની બાબતો પણ તપાસવામાં આવે છે. ઓકે, તો એ પણ જોવાનું. પછી જીએસટીની અપીલ હોય, જીએસટી અંગે કરવેરો વધુ ભરેલો હોય ઓછો ભરેલો હોય, જીએસટી ભરેલો ન ભરેલો હોય એ અંગેની કોઈ અપીલ હોય અથવા તો કેસ હોય એ ક્યાં જાય ભાઈ, ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની અંદર, જીએસટી ટ્રિબ્યુનલની અંદર જાય છે. પછી મજૂર અદાલતની અંદર પણ તમને જોવા મળે કે મજૂરને લગતા બધા પ્રશ્નો જાય, હડતાલને લગતા પ્રશ્નો વગેરેને લગતા પ્રશ્નો પણ ક્યાં જાય, મજૂર ટ્રિબ્યુનલની અંદર જતાં આપણને જોવા મળે છે. વીમા ટ્રિબ્યુનલની અંદર પણ વીમાને લગતા પ્રશ્નો જતા જોવા મળે, વધુ વીમો આપો ઓછો વીમો આપો, વીમાના પૈસા મૃત્યુ થઈ જાય તો નહીં આપે, એક્સિડન્ટ થાય તો નહીં આપે. તો એવા બધા કેસીસ ચલાવવા માટે, અદાલતનું ભારણ ઘટાડવા માટે આવા સંસ્થાઓને શું કરવામાં આવેલું હોય, કામ સોંપવામાં આવેલું હોય કે એ લોકો ન્યાય આપશે. તો અહીં ઉદાહરણમાં તમે લખી શકો છો. જાત જાતની ટ્રિબ્યુનલ આવે છે, એપેલેટ ટ્રિબ્યુનલ આવે છે, વહીવટી ટ્રિબ્યુનલ આવે છે, જીએસટી ટ્રિબ્યુનલ આવે છે, ટેક્સ ટ્રિબ્યુનલ આવે છે, મજૂર અદાલતની ટ્રિબ્યુનલ આવે છે. એ લોકો એમના કેસ સાંભળીને ચુકાદો આપે છે. તો ઉદાહરણમાં તમે લખજો. હવે આપણે વાત કરીએ લક્ષણોની. બે પક્ષકારોની તકરાર નિવારણનું કામ કરશે, બરાબર. અથવા આગળ આપણે જોઈ ગયા છતી જ છે, રિપીટ નથી કરતો. રજૂઆત કરનાર પક્ષકાર અથવા વકીલ હોય. અહીં રજૂઆત કરનાર કોણ હોય, અહીં રજૂઆત કરનાર પક્ષકાર પણ હોઈ શકે અને વકીલ પણ જોવા મળે. જ્યારે ન્યાયની અંદર હંમેશા વકીલ જ હોય, પક્ષકારોને મોટે ભાગે આપવામાં આવતા નથી. ન્યાયિક રીતે વતન પણ સંપૂર્ણ અદાલત નથી. આનું કામ શું છે, ન્યાયિક રીતે વતન આપવાનું કામ છે, પણ આ લોકોને પાસે સંપૂર્ણ અદાલત જેવા પાવર નથી. પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવું. ત્રીજું, ચોથો મુદ્દો શું કહે છે ભાઈ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ. સુનાવણીની તક આપવાની, નોટિસ મોકલવાની છે, બરાબર, પુરાવો લેવાના છે, બધું આવશે. તો કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન અહીં જરૂરી છે. નિષ્પક્ષ ન્યાય તમારે આપવાનું છે. સીપીસી અને પુરાવાની જોગવાઈઓ બંધનકારક નથી. અમુક સંજોગોની અંદર બંધનકારક નથી, બાકી બંધનકારક હોય છે. તો સીપીસી અંગેની જે બધી પ્રોવિઝન્સ છે, પુરાવા અંગેની એવિડન્સ કાયદાની અંદર જે પ્રોવિઝનો આપેલી છે કે પુરાવો લેવાનો, મૌખિક સંભળેલો પુરાવો, આ પુરાવો માન્ય નથી વગેરે, તો એ બધું બંધનકારક નથી. એ તમે સેમેસ્ટર 5ની અંદર આવશો તો ખ્યાલ તમને આવી જશે. પણ સીપીસી અને એની જોગવાઈઓ અહીં લાગુ પડતી નથી. ડીપમાં નથી સમજાવતો, ઉપર સમજાવું છું. વિવેક બુદ્ધિનો ઉપયોગ મનસ્વી રીતે કરી શકે નહીં. અહીં આ જે સંસ્થાઓ છે એમને ચોક્કસ પ્રકારની સત્તા આપેલી હોય, એ મુજબ એમણે કામ કરવાનું છે, પણ પોતાની મનની મુજબ ગમે તે રીતે વિવેક બુદ્ધિનો ઉપયોગ નહીં કરી શકે. વિવેક બુદ્ધિનો ઉપયોગ યોગ્ય રીતે કાયદાની મર્યાદામાં કરવાનો, અદરવાઇઝ નહીં કરવાનો, એવું અહીંયા કહેવામાં આવેલું છે. અહીં શું થાય, કામ શું થાય, હકીકતની, તો અહીં કામ થાય, તમારી હકીકતની તપાસ કરવામાં આવે છે, ચકાસણી કરવામાં આવે છે, પુરાવો લેવામાં આવે, જુબાની લેવામાં આવે, પછી ડિસિઝન આપવાનું કામ થાય છે. શાની અંદર, અર્ધન્યાયિક કૃત્યની અંદર. અર્ધન્યાયિક કૃત્યનું કામ કોણ કરે ભાઈ, એપેલેટ ટ્રિબ્યુનલ છે, અને અમને કીધું વીમા ટ્રિબ્યુનલ છે, મજૂર અદાલતો છે, એમના દ્વારા શું કરવામાં આવે, તો એમના દ્વારા અર્ધન્યાયિક કૃત્યો આપવામાં આવે છે. અમુક વહીવટી સંસ્થાઓ છે જેમને આવું સોંપેલું હોય કામ ન્યાય આપવાનું, એ લોકો દ્વારા ન્યાય આપવાની વાત હોય તેને ન્યાયિક અર્ધન્યાયિક કૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. તો 4 પ્રકાર મારી દૃષ્ટિએ મોસ્ટ ટાઈમ છે. વહીવટી કૃત્યો, વિધાનિક કૃત્યો, ન્યાયિક કૃત્યો અને અર્ધન્યાયિક કૃત્યો જો પૂછાય તો તમારે લખવાના રહે છે. મારી દ્રષ્ટિએ શોર્ટ નોટમાં જ આવશે. શોર્ટ નોટમાં આવે તો પછી એને 3 પેજ સુધી આ જે લક્ષણો છે એને ડીપ સુધી લઈ જવાના. ઉદાહરણ 2 થી 3 વધારે લખવાના, 3 જેટલા ઉદાહરણ લખો, એને લાંબુ કરવાનું છે. ઓકે, અર્થને પણ તમારે થોડું ડીપમાં સમજાવવાનું રહે છે. જો ડાયરેક્ટ સવાલ પૂછાયો, પ્રકારો સમજાવો, તો એને શોર્ટમાં લખવાનો પ્રયત્ન કરજો. 1.5 પેજની અંદર લખવું પડશે તો જ તમારે 6 થી 7 પેજ ભરાય, બરાબર. કાં તો 2 પેજ સુધી લઈ જાઓ, 2 પેજ લઈ જાઓ તો પછી 8 પેજ થઈ જાય. તો એ રીતે તમારે સમજાવવાનું રહેશે વહીવટી કૃત્યના પ્રકારો પૂછાય તો. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.